જય ભોળાનાથ મિત્રો, જય માતાજી। 2 દિવસથી આપણી તબિયત બરોબર હતી નહીં એટલે આપણે દુકાને ગયા નહોતા, પણ આજે એક આપણા પરમ મિત્ર એવા ડૉક્ટર ઉદયભાઈના દવા બીજી આપી, થોડીક ભારે આપી એટલે આપણે થોડીક આજ તબિયત સારી છે। તો આજે આપણે નિરાંતે બેઠા છીએ અને આજે આપણે જવાનું છે માતાજીના મઠે। ત્યાં થોડુંક મધનું કામ શરૂ છે, હાલો એ તમને બધું બતાવીએ અને બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। જો મિત્રો, તો આવો કંઈક રસ્તો છે અહીંયા અમારે જવા માટે। આ શોર્ટકટ છે, બાકી આપણે લોંગ રસ્તો તો ઓલી બાજુથી છે, પણ આ શોર્ટ રસ્તેથી આપણે જઈએ છીએ। અહીંયા છે આપણો માતાજીનો મઢ। માતાજીનો મઢ એટલું પુરાણ કરેલું હતું અને આ હંધુ રેતી નીકળે આમાંથી એક નંબર। આવી તો અત્યારે નદીમાં લેવા જાય ને તોય નથી નીકળતી, એવી અમારા અહીંયા જૂના મકાન હતા મઢના લીધેલા, એમાંથી ખોળીને કાઢી એવી રેતી। જુઓ તમે, સાળેલી હોય ને એવી ઠાઠરમાં નાખેલી છે, કેટલા વર્ષો પહેલાંની છે એ। અને હવે અહીં સાળીને પછી ઉપર કામ છે ત્યાં લઈ જવાની છે। તો જો આવી રીતનું હંધુ મોઢે કામ શરૂ છે અને જો આપણા કુટુંબના બધા મિત્રોને નમ્ર વિનંતી કે તમે વિડીયો પૂરો જોવો। અહીંથી વેકરો ઉપર ચડશે, આ ઓલો સાળેલો છે એ હેઠે આ પીડ્યો છે એ હવે અહીંથી આગળ એક એક લાઈન કરીને ઉપર આવશે। થાય એટલું બળ કરજો, વધારે કરતા નહીં। ખાલી ઊભા એમને તબિયત સારી નહોતી તોય ત્યાં માતાજીને જઈએ ભાઈ, અને આજ તાવ ભાગી જાય એવું લાગે છે। પરિશ્રમ કરીએ, પરિશ્રમ કરી ગઢિયા કરે છે ને ઈ જોઈને મારો તાવ ભાગી જવાનો છે એવું લાગે છે। જો અહીંયા સડે છે, જો અહીંથી તગારો આવશે અહીંયા। જો તમે આવી રીતનું હંધો આવે છે વેકરો, ઓલા પણ ઉપર ઝૂમ કરી ઉપર લાવવો છે। હું પછી ઓપન કરતો આ એકાદ વસાડ્યો ને તો એને તગારું ભરીને પાછો હું બહુ ન પડે। ક્યાં ઓલે પણ દેવાજભાઈ છે હું જાવ હાલ્યો મોટ નીતેશભાઈ જાય છે, અહીંથી ઉતરી જાવ, અહીંથી ઉતરે છે। જો એક સમય હેઠે ઘટે છે કે નહીં એમાં એક તગાર આવે છે પેલો દિવસ મોટો બોલ કાકા લ્યો તો કાકા ઓલું તગાર પછી તગારો આવે છે। જો આવ્યું હું જતો રહો સારી। તો અહીંથી હવે નીચે જાય છે એક કારીગર છે, કારીગરની ખોટ છે। કારીગરો ઘટે છે અમારે એટલે ઉતરીને જો જાય છે નીચે। ખાલી ફરિયાદ રાખજો તમે, હું શું નહીં કરતો તમે થોડી ઘાલ વધારજો। જાય છે ઉપર વેકરો, જો હાથો પાથ હોય ને ત્યારે હંધું કામ થાય। આ વેકરો હંધું પૂરા નતું એમાં કામ થઈ ગયું, વેકરો લેવો જ ન પડ્યો આપણે। કા કઈડ સુધી તો નીકળ્યો, એક ઘરમાંથી કાઢ્યો છે, એક ઘર તો બાકી છે। આવી રીતનું જાય છે ઉપર વેકરો, એટલો વેકરો છે। બસો આપવા જાય છે તગારું લઈને। અને આ ઓરિજિનલ વેકરો અત્યારે તમે લેવા જાવ ક્યાંય મળતોય નથી પાછો। હા, પંખો શરૂ મેકીને પાછું અહીં કામ કરવું પડે, નકર તો પાછું કામ થાય એમ નથી પાછું। હા, પંખો શરૂ છે તોય પલ્લી જા। વેકરો ઉપર ચડાવે છે ને આ બાજુ અહીંયા સણતર કામ ચાલુ છે।
अच्छा ठीक है. આવી રીતનું હાલે છે બધું કામ મળે અત્યારે અમારે. ને જો કોઈ મિત્રો હવે નવીરા હો આપણા કુટુંબના સભ્યો તો મઢે આવીને થોડુંક શ્રમદાન કરજો. હું કે થોડુંક કામ થોડુંક ઝડપી હાલે. હવે તો જો કે બહુ ઝાઝું કામ બાકી નથી, પણ તોય આવો તો થોડીક મજા આવે. બાકી માણસો એટલા છે, કારણ કે ઉપર વેકરો ચડાવવો એ બહુ અઘરો પડે નીચેથી નથી. એક કડ ઉપર વેકરો છે, જુઓ તમે ત્યાં. પુરાણ કરેલું ત્યાં રેતી કામ આવી ત્યાં નકર આપી રેતી નથી. રેતી પણ એક નંબર છે પાછી હો. અહીંયા સંડાસ બાથરૂમનું કામ ચાલુ છે. એ અડધું કામ તો થઈ ગયેલું જ છે કમ્પ્લીટ, અડધું બાકી છે. જુઓ તમે અહીંયા તો એ ઉપર તો કંઈ કરવું પડે એમ છે નહીં, પણ અહીંયા તો કમ્પ્લીટ બની ગયેલું છે. 2 ને 2 4 સંડાસ બાથરૂમ. પહેલાં આપણે અહીંયા રસોડું હતું, ત્યાં અત્યારે આપણે સંડાસ બાથરૂમ બનાવવાનું છે. અહીંયા પાણીયારું છે અને રસોડું ઉઈજા હવે આ બાજુ. આવી રીતનું છે મઠે કામ શરૂ. હજી ઉપરનું કામ છે શરૂ, એ દેખાડું તમને હમણાં. તો બન્યા રહીજો કન્ટિન્યુ. હજી ઉપર એટલે ઘણું કામ છે શરૂ. ઉપર પતરાને એવું નાખવાનું છે, પણ અત્યારે દિવાલનું કામ શરૂ. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. જઈએ આપણે ઉપર. બીજા પાસે ને મારી લીગા પાટું છે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. આવો ગીગા આપા. બસ શાંતિ છે ભાઈ. કેમ હાલે છે મઠનું કામ? મઠનું કામ રેડી હાલે. આ છે એ મારા બાપા છે, જો આ છે એ મારા કાકા છે, બરોબર. અને આ એનાય કાકા પાછા. તો એ પાછા કામ કરે છે અહીંયા. જોવો તમે, એક આમે કાકા છે, જોઈ રહ્યા. આ પાસે આ એ કાકાના કાકા છે. એ બે કામ કરે છે, પણ હું કામ નથી કરતો. બોલો, છોકરા કામ નથી કરતા એટલું એ કામ કરે છે. અને જો આવી રીતનું મઠનું કામ ચાલુ છે. જો અહીંયા જો તમે, એકદમ જોરદાર. આમ તો અહીંયા ઉપર પતરા નાખવાના છે, શરૂ છે કામ. અહીંયા બારીને એવું મૂક્યું છે. હાફી જાઉં છું, બોલી નથી એક તો મજા નથી એમાં. તો આવી રીતનું ઊંધું કામ ચાલુ છે અહીંયા. આ નીચે ઓલું જે આપણે રેતી સાળતા થાય એ બધા એ હંદા આવડા ગઢિયા બુઢિયા તે હંદાએ કામ કર્યું. આવડા કામ કરે છે એમાં. બોલો, એક ભાઈ જો ઓલા પણ એ ડોકા ચમાર માં ના પેલા ભાઈ સા અંબાવું છું. સા આંબા આવ્યા. ડોકા માર્યા કરો છો. સા આંબા આવ્યા છે. સા અંબાવા આટો છો કડિયા ને તમારી છેલા ખાલી કડિયા હાટું સા લેવા, અમારે હાટું નથી. કડિયા નથી ને એટલે કાન કડિયા માટે નથી, ખાલી કડિયા માટે. આલ્યો સા મે કાલ તો ચાર માથે નહીં. બસ બાપા 2-3 વાત કરો કઈક. બસ બાપા કઈક વાત કરો કઈક. આપી ગયા. લઈ મૂકા લે. બસ એ બસ. હું છું. ઊંઘે ના આવડી જેમ કાનો કાલ ગલતી મારી ગયો પાછો. હા જઈ કાતો નથી કે આમ છે એમ. મારે નથી પીવી, મને નહીં મજા આવે. ચારોનો મન ભાઈ. લાવો તો જો હું જ રીક પી લઉં છું. કામે આવે 8 વાગે આવ્યો ને બસ લે, બસ 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 બસ. આપણે એટલી પી લઈ છીએ. મને કે મારે દવા આ ભાઈ સા પી લીધી, ખૂટ વળી દીધા આખી કેટલી હો. પણ કેમ પણ ગીગા આપાએ મઢનું મુહૂર્ત હતું ત્યારે માથું કંઈક કર્યું હતું. હા, કાલ ગયા મઢનું મુહૂર્ત હતું ત્યારે શું થયું તમારે?
તીકમ વાગ્યો હતો ખબર છે તમને તમને જ વાગ્યો હતો ને કાલે મૂકેલા પડકુઈ કે હું ન હાડું. એ બીજાને પૂછે કોને વાગ્યું એની ઘરે પૂછે. એને નહોતી ખબર પડી તીકમ એને વાગ્યો હતો ઘણા વર્ષ થઈ ગયા કા? એમને કોઈ 12 100 ફૂટના ડોગ લાગી રહ્યા. 14 15 16 6 ફૂટ ઊંડા. 14 વર્ષ થઈ ગયા કાંઈ ને એ કાલે સંજે કે 12 હું 12 માં નહીં મતલબ 12 માં તો કામ કર્યું. 14 વર્ષ છે ન્યા ગાવ ઉપર આ ઈંટુ સાફ થઈ લે બધું ભરીને નાખી દેવું છે એને ઘોડી મેક્સ દંબાઈ જાય ને ઘોડી મેક્સ ના ઉપર બધા ટાઈટ ને અહીંયા તમે વળખાવ ને હું ખાઈ લઉં કે એને શું તો કે જેના હાથમાં આવે ને વસ્તુ એટલે સીધી પડે હાલવા એ ઘોડા પલટવા વાળાની ઘોડે હોય. अच्छा हमको सिखा रिया है અમારા બસો આવા હાવણો લઈને વાળવા મળ્યા છે માલ બનાવવા હાટું. દિનેશભાઈ સગનભાઈ સગનભાઈ નીતેશ સગનભાઈ આવ્યા હતા, કાનાભાઈ નહોતા, બચ્ચુભાઈ કાનો નહોતો, મનાભાઈ હતા, મનુભાઈ હતા. કાલની લખાઈ ગઈ. કાલની દાડી અહીંયા ઊભો રહેતા બાપા કોણ? હું અહીંથી ગયો. શું લેવાનું છે વેકરો? અહીંથી આંબાનો છે ઠીક. બસો આપ અહીંયાથી વેકરો ઉપર ચડાવવાનો છે. કાનભાઈ ને હેઠે મેકલો એ માલ ને ઓંબાવશે. તગર હોય બસો આપ એક લેવા છે. અહીંયા હું લાવ્યો. કેટલા લેવા? હાથની લગી કાલે આ બધો અમારો હિસાબ છે મઠનો. સિમેન્ટ કેટલી લેવા? 10 થેલી લેવા કાકા? 10 થેલી સિમેન્ટ. કેટલાની? 3300 ની સિમેન્ટ 10 થેલી ને 100 રૂપિયા ભાડાના ઇકબાલ. 3500 રૂપિયા. 3500 સિમેન્ટ. સિમેન્ટ 10 થેલી 100 રૂપિયા ભાડા. 100 રૂપિયા ભાડાના. ટેમ્પા ભાડું. 5 તારીખ છે ને? આસપાસ ડોક્ટરનું રાઇટિંગ છે. કામ કર્યા રેપજપ થઈ ગયો કે નહીં? હા ભાઈ બીમાર છે એટલે તાવ વહી જાય એવું લાગે મને. હા ખાલી આટો મારવા આવ્યો ને ત્યાં જ તે. પરસેવો તાવ હા કાઢવા. ભગવતીની કૃપાથી લગભગ તો. અને આવડા એમ કહે છે કે અમને લગભગ આવી જાય. વિડીયો જોવા બદલ બધાનો આભાર. અને લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો. પાછા થોડોક આપણું આગળ કાઢવું હાલે તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો શેર કરીજો અને કોમેન્ટ કરતા રહેજો વિડીયોમાં ક્યારેક. તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.